મહેસાણાના ખેરાલુની પ્રાથમિક શિક્ષકોની મંડળીમાં નિમાશે હવે વહીવટદાર. મંડળીના ઓડિટ દરમિયાન સામે આવી ચોંકાવનારી વિગતો. અગાઉ 1.03 કરોડનો તફાવત આવ્યા બાદ ફરી ઓડિટમાં 16 લાખનો વધારો થયો છે. મંડળીમાં 1.18 કરોડ રૂપિયાનો અત્યારે હિસાબ નથી મળી રહ્યો. મહેસાણા જિલ્લા રજિસ્ટ્રારે મંડળીને આ અંગે આખરી નોટિસ ફટકારી વર્તમાન બોડીને સુપરસીડ કરવા માટે નોટિસ આપવામાં આવી છે. તો બસ હાલ જે મહત્વના સમાચાર મળી રહ્યા છે, આ મંડળીમાં 1.18 કરોડ રૂપિયાનો હિસાબ નથી મળી રહ્યો અને ખેરાલુની પ્રાથમિક શિક્ષકોની આ મંડળીમાં હવે વહીવટદાર નિમાશે અને તેની સાથોસાથ જો કે આ મંડળીને હવે આ બોડીને સુપરસીડ કરવા માટે નોટિસ પણ ફટકારવામાં આવી છે. તો બસ હાલ જે મહત્વના સમાચાર મળી રહ્યા છે, આ મંડળીમાં 1.18 કરોડ રૂપિયાનો હિસાબ નથી મળી રહ્યો અને ખેરાલુની પ્રાથમિક શિક્ષકોની આ મંડળીમાં હવે વહીવટદાર નિમાશે અને તેની સાથોસાથ જો કે આ મંડળીને હવે આ બોડીને સુપરસીડ કરવા માટે નોટિસ પણ ફટકારવામાં આવી છે.